ઓલરેડી ફેમિલી કેમ છો બધા મજામાં? હું પણ મજામાં એકદમ મસ્ત છું. તો આ બધા બેસી ગઈ નાસ્તો કરવા, કારણ કે બુધવારે શું હોય મોડા જાગવાનું નાસ્તો કરવાનો. તો જો આ મોટું જો સવારમાં જાગીને એટલે એમ તો હજી 10 વાગી ગયા, 10 સાડા 10 ભાણું ભા અમારા દર્શનભાઈ. અને આ સવારનો નાસ્તો ભાઈ, નાસ્તામાં તો શું એવો ભાઈ ઘરનો ખજૂર પાક, બાકી આડોરો નાસ્તો છે. તો નાસ્તો કરીને મારે જવાનો કંઈક વિચાર છે બહાર. ત્યાં જવાનું ભાઈ? આ ભાઈ બંધ લઈ જવાનું અમને ભાઈ, જાવી ભાઈ ખબર પડે શું લેવાનું. આ ભાણો પણ મારી યારે છે. અને આ અમારા જયદીપભાઈ જો સવારમાં ભાઈ એમને તો બધું હાલતું હોય, આપણે એવું કાંઈ હે નહીં એટલે ટેન્શન હે નહીં. તો ભાણ ખબર શું થાય પાણા લીધો તો હવે જવાનું છે ટંકારા. હા તો લાલ લાલ ટી શર્ટ પહેર્યો. આપણે પ્રગતિ કરશું અહીંથી ચાલુ કરેલું કઈ જ હતું ને, ઝીરોથી ચાલુ કરેલું આમાં યુ આર સેલ્ફ. આપણે માટે કાંઈ લાગુ ન પડે, આપણા માટે ખાલી આંકડા બદલે, બાકી દિવસ તો એ નહીં દે. તમારામાં કંઈક ચેન્જ થાય ને તો વરા ચેન્જ થાય, બાકી કંઈ થાય નહીં. અને તમને દેખાડો મારી રૂમનો બહારનો નજારો કંઈ. હા જુઓ રૂમ બહાર જ આમ તળાવ છે ને મસ્ત. સવારે જાગીને ત્યાં જોઈને અને વાતાવરણ હોય મસ્ત. હવે અહીંથી નીકળશું કેમ કે અમારા જયદીપભાઈને કંઈક થોડું ઘણું વસ્તુ લેવાનું છે. તો ટંકારા જવાનું છે. ટંકારા તરફ મસ્ત. આ છે અમારી કોલોની. આ છે અમારી જન્નત. જન્નત હા, તમારા માટે તો મહેલ કહેવાય. કેમ કે બહાર જોબ કરવી એટલે નકર તો ગરમી જેવી મહેલ કાંઈ ન હોય. અત્યારે પરિસ્થિતિ એવી એટલે કેવું પડે કે આ મહેલ છે અમારો. ગાડી મને હોબી છે આપવા માટે ટંકારા તો નામ છે ને મહાવીર દયાનંદ સરસ્વતી તેમની જન્મભૂમિ છે. તેમનો જન્મ ટંકારામાં થયેલો છે. એમનો કિલ્લો છે, તમે જોઈ શકો છો. અને અત્યારે પહોંચી ગયા છીએ મેન બજારમાં. આ ભાઈબંધને આપણે કરાવવાનું હતું એરટેલમાં પોર્ટ, તે માટે તો અત્યારે મસ્ત પોર્ટ કરવા માટે પહોંચી ગયા છીએ દુકાનો માટે શિવ મોબાઈલમાં. તો બસ અત્યારે પોર્ટ કરાવવાનું છે. એના પછી કંઈક સામાન લેવાનું છે, સામાન લેવા જઈશું. ઘણા સમય પછી ટંકારાની એક ખાસિયત છે, બુધવારે ઘણા બધા માણસો અહીંયા આવે છે. કેમ કે ટંકારામાં બુધવારે બજાર ભરાય છે. એવું અત્યારે પોર્ટ કરાવ્યું. ટંકારા ઘણું બધું જોવા લાયક છે, પણ આપણે ક્યારે અંદર ગામમાં જોયું નથી. પણ જો ટાઈમ મળશે તો તમને દેખાડીશ. અંદરથી દુકાન છે ભાણું. શું લેવાનું છે? શીપતા ને એવું, શીપતા બ્રશ, કપડાં ધોવાનો બ્રશ ને એવું બધું. બાકી દુકાનનો નાની એકડી દુકાનમાં કેટલો બધો સામાન છે. આના વગર તો ન હાલે, કારણ કે રૂમમાં અમુક વસ્તુ ખૂટતું હોય તો લેવું જ પડે. કારણ કે નાવાનું ટબ બપ નાવું છે નહીં, શિયાળો હાલતો હોય ઠંડા પાણી નાવાનું થતા નાવાને નાવીને તો હાલે નહીં, નાવું જ ફરજિયાત છે. બીજાને પણ નવરાવે અને એ પણ ના, એવું બધું છે. નાનકડી દુકાને પણ સામાન છે એટલો બધો છે, એ તમે જુઓ. એ હાલે હો, ધોકો હાલે રગડા ધોવાનો, અને માણા પણ ધોઈ નાખી. આવું વસ્તુ આપણે કે લેવાનું થાય, પણ આ પહેલી વાર લેવા આવી. શું હે લેવું કે જગ જગ આપણે આ મોટું ફિલ્ટર મૂક્યું છે. હા, આવું બધું લેવું પડે. હા એ વાત સાચી. રૂમ ચોખ્ખો રાખવો હોય તો ને પાણીના માટલા ને એવું લેવું જોઈએ પછી. બરોબર છે ભાઈ? તો ગાઈસ ફાઇનલી મેં વસ્તુ લઈ લીધેલી છે દુકાનમાંથી. તમે જોઈ શકો છો. તમારી ભાભી સાંભળે છે હું એમ કરે. કાંઈ વાંધો નહીં, આપણે વસ્તુ લઈ લીધી. હવે જઈએ છીએ ગામમાં. આટો મારવા જોઈશું કે નાખે વસ્તુ લેવી તો લેશે. ને પછી પેટ્રોલ પંપે હતા. ગાડીમાં પેટ્રોલ પુરાવવું જરૂરી છે. ગાડીમાં પેટ્રોલ નહીં પુરાવે તો ગાડી હાલશે નહીં પાછી, ઝટક થાય. એના કરતાં એને ગાડીમાં પેટ્રોલ પુરાવવા હાલ લેવું. હવે તો યુટ્યુબ ચેનલ આપણે ઓપન કરી દીધેલી છે, એટલે ધબધબાટી વિડીયો આવશે. તમે એન્જોય કરજો એવા વિડીયોને. ચાલો હવે નીકળવી લોંગ ડ્રાઈવ પર.
ઉભા રહ્યા છીએ જમરૂક લેવા માટે ભાઈ. ઘણા ટાઈમથી આવું કંઈ ખાધું હતું ફ્રૂટ ને એવું મેગી ઉપર જે લાવી મોગી બહુ ખાધી ભાઈ ફ્રૂટ લેવા માટે ઉભા છીએ જામફળ લેવા માટે. તો અત્યારે અમારા ભાઈ દેખે છે, કારીગર જોવે છે જામફળ કયા હારા હે ખબર ચીમ પડે હે જયદીપ આ સારું છે ખરાબ છે હે હા તો ડાણા જી આવું લાગી રહ્યું ભાઈ અમે ગયેલા છે એને બકાલું લેવા તો તેમ ખબર હોય કે આ જમરૂક સારું છે કે નહીં. રોડના કાંઠે ભાઈ આવું જો રોડના કાંઠે બધું છે દુકાન આવી અને આ રોડ છે હાઈવે ટાઈપ. વાહ આપણે ચાખી લેવી આની અરે મીઠું અને મરચું હોય જો સામાન વામાન લઈને જમરૂકને ટીંગાડી નીકળ્યા પાછા આપણા રૂમ તરફ. અને રૂમની બહાર જે રજાના દિવસે નીકળે એનો આનંદ જ કંઈક અલગ છે. આમ આખો દિવસ શું કે હોય જાય ખબર નથી પડતી પણ જો રૂમમાં હોય ને તો સુવામાં જ હોઈ જાય અને આડવાર કંઈક કામમાં જ હોઈ જાય. તમને એટલી ખબર પડે કે રજાના દિવસે બહાર હોઈ જવાય નવું નવું કંઈક જોવા મળે બહાર નીકળવા મળે. અને નીકળ્યા પાછા રૂમ તરફ ભાઈ પાછું બાઇક હાથમાં લીધું હોય ભાઈ ગયા છે કોફી લેવા માટે અને ત્યાં પહોંચી ગયા છે કોફી પીવા માટે. ભાઈ બપોરના 12 વાગ્યા છે ને કોફી પીવા માટે આવ્યા હજુ આવે એટલે છોકરી વાળા ઘરે છોકરી જોવા ગઈ છોકરી ઓલી જે કોફી દેવા આવતી ને જેવું જ લાગ્યો ભાણા શરમા તો કોફી દેવા જતો હોય ને એવું જ લાગતું. એવી ફિલિંગ આવી તને કેવી ફિલિંગ આવી? આ છે અમારા કૌશિકભાઈ તમે તો જોયા નહીં હોય. અમારી સાથે ભરવા આવે જયદીપભાઈ હવે અમારી સાથે રહી છે અને આ નિલેશભાઈ ઘણા ટાઈમ આમ જો જયદીપને લેવા આવ્યા તો જયદીપ આ રૂમ છોડીને જાય ને શું કે બાકી ભાઈબંધ અમારથી અલગ પડી ગયો કા? હા યાર કાળજાનો કટકો અમારો ભાઈ સાથે રહેવા વાળા બધા અલગ અલગ છે. અરે વડે અમારા વડી લઈ ગયા જો જો તો કઈ અત્યારે નહીં આયા ભાઈ ગયા છે બધું સામાન વામાન લઈને આમ જો કેટલો સામાન છે. નિહિતની ગામમાંથી બટેકા ને ડુંગળી લઈ આવ્યા છે હવે એને રૂમે બનાવવાનું ચાલુ કરી દીધેલું છે જમવાનું ને એવું કંપનીમાં જમવાનું કઈ સારું પણ એમ નહીં. બટેટા એ હું પણ બટેટા બોલે પગડી ઘરનું કામ ભીંડી ને એવું બધું લઈ આવ્યા એટલે ભાઈ એમને કેન્ટીન ચાલુ કરી દો ને કંપનીમાં ઉપર કેન્ટીન છે ઉપર હા. ઉપર તો કપડા હુકા છે 50 રૂપિયામાં જમવામાં પણ સારું જમવાનું ઘરનું એ જમવાનું વાત એ સાચી. 40 રૂપિયામાં ગોથા ખાય એવું નહીં 50 રૂપિયામાં સારું જમવાનું શું કેવું આ પાણાની વાત સાચી છે? અને હેને તમારું મિતાણામાં આવજો અને મોબાઈલ નંબર સાચું હા સાચું આજે જમવાનું બનાવ્યું હા ગેસનો બાટલો જ છે 22 નંબરમાં આપણે હા સાચું કહો કંપનીનું જમવાનું મૂક્યું આજે બનાવવાનું ચાલુ કર્યું કંઈક તો હોય છે જમવામાં. અમારા ટિફિન બનાવજો ને દરરોજના ચાલશે ઈ હાલે કા ભાણા ટિફિન બનાવે તો ભલે આપણે 60 રૂપિયા દેવા પડે ભાઈઓને ઈ બહુ હોય છે. આપણને આ પણ ભાણાનો પાર્ટી જમરૂક ની આપણે પાર્ટી કરી એની પાર્ટી તમને મળશે એમની પાર્ટી ચોખ્ખે મળશે સમજો એમાં તો કામ બંધ રાખજો હારી ગયો તો હાલી ગયો ને શરમાઈ ગયો વળી જો તો રેડી થઈ ગયા પણ નહીં તો એના મેચા ચમકે હવે કા નો હોય મારો ભાઈ એટલે ભાઈ કામે જવાનું વાત ની આવ પગાઈ દેવી નહીં મેં કીધું નક્કી થઈ ગયું કે આપણા રૂમ તરફ હજી બીજો પણ આટો થાય છે રેડી તો સામાન લઈ ગયો તો આને રૂમ પેલો આટો રહી જાય તો બપોર પછી આવી લઈ જઈશું આવું કંઈક છે તો રૂમે પહોંચી પછી સામાન વાગે મૂકી સામાન જાયદીપનો બધો સામાન લઈને પહોંચી ગઈ છીએ રૂમે અને મસ્ત રેકડા અને જાયદીપનો જે તો પણ સામાન ફેરવાનો હતો એ અડધો બધો આવી ગયો સામાન બાકીનો સામાન બધું લાવવાનું બાકી છે
એ આગળ જાય છે સામાન લઈને. તો બસ આ બ્લોગને આપણે આ એન્ડ કરશું. મળશું એક નવો બ્લોગમાં નવી મસ્તી અને મજાક સાથે.